અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા એએમસીનો નિર્ણય ડ્રેનેજની ફરિયાદના આધારે 26 વિસ્તાર હાઈ રિસ્ક ઝોનમાં બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર વિસ્તારનો સમાવેશ થઈ રહ્યો છે। રખિયાલ, દરિયાપુર, જમાલપુર વિસ્તાર પણ હાઈ રિસ્ક ઝોનમાં છે। ઝોન મુજબ જુદા જુદા વિભાગોને એએમસીએ સૂચના આપી છે। પાણીના સેમ્પલ લેવા અને પાણી લીકેજને દૂર કરવાની સૂચના આપવામાં આવી। ખાદ્ય એકમો પર પણ કાયમી તપાસ હાથ ધરાય તેવી સૂચના આપવામાં આવી છે। વર્ષ 2025માં પાણીજન્ય રોગચાળાને કારણે 13,000થી વધુ કેસ નોંધાયા હતા। તો ખાદ્ય એકમો પર પણ કાયમી તપાસ હાથ ધરવામાં આવે તે પ્રકારની સૂચના એએમસી દ્વારા આપી દેવામાં આવી છે। 2025માં પાણીજન્ય રોગચાળાના 13,000થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે।